માફી માંગતા મોડું કર્યું રાજન। એકવાર જો તે મારો કાલો પુત્રની જેમ પકડ્યો હોત ને તો તારો જન્મ સફળ થઈ જાત, પણ તે અવળી દ્રષ્ટિ માંડી એટલે મારે અવળું બોલવું પડ્યું। છતાંય આ લડાઈમાંથી તું જીવિત નીકળી જાય। અરે માવો જેવો કે મરો તેની મને પરવા નથી, પણ મારા પાપની સજા આ પાવાગઢની પ્રજા શા માટે ભોગવે? અરે રાજન, એકવાર મારી મુખથી નીકળેલા શબ્દો ગજે પાછા વળતા નથી। હવે તો સજા ભોગવે જ છૂટકો છે રાજન, સજા ભોગવે જ છૂટકો છે। માં 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 બનવા માટે તૈયાર થઈ જા, તૈયાર થઈ જા, તૈયાર થઈ જા। અરે મહારાણી, આપ તો દયાના દેવી છો અને અમારા બધાના માતા છો। અરે એટલે તો આ પરદેશીની પડકે ચડી અને પાવાગઢ ઉપર તેનો નેદો ફરકાયો છે। અરે નહીં બહેન, આવ્યો હતો તો હું પાવાગઢ જીતવા, પરંતુ અહીં આવ્યા પછી ખબર પડી કે આ ઘર તમારી બહેનનું છે। અરે બહેન, હું ભલે પરદેશ રહ્યો, પરંતુ તમે મને રાખડી બાંધી હતી તો હિન્દુ સ્ત્રીને મેં મારી બહેન બનાવી છે। જ્યારે તમે મને રાખડી બાંધી ત્યારે મેં તમને કહ્યું હતું કે માગીને બહેન માગીને, ત્યારે તમે જ મને કહ્યું હતું કે ભાઈ જ્યારે રસની વેળા પડે ત્યારે વીર પસલી આપજે। અરે બહેન, તો આ ગઢ હું તમને વીર પસલી આપું છું। ખમા મારા વીરા, આજ જો આ ગઢનો ધણી હાજર હોય તો ગાદીએ બેસાડી અને કહુંબા પાણી પીવડાવતા। અરે સજનભાઈ, હવે આ ઘરનું પાણી પણ મારાથી ન પીવાય, તો બેન ખુદા આપે। જય માતાજી।